વડોદરાના માંજલપુરમાં અશ્લીલ હરકતો કરતા યુવાનો પકડાયા છે। ગરબા મેદાનની બહાર અશ્લીલ હરકત કરતા યુવાનો પકડાયા। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ બંને યુવકોને પકડ્યા। વીએચપીના કાર્યકરોએ બંનેને પકડીને પોલીસના હવાલે કર્યા છે। સંવાદદાતા રવિ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, નવરાત્રિની શરૂઆત અને વિશ્વ હિન્દુ પરિષદ કે જે અલગ અલગ જગ્યાઓ પર જે આયોજન થયું છે ત્યાં ધ્યાન રાખી રહ્યું છે અને આ બધાની વચ્ચે એવા યુવકો છે કે જેમને પકડી પાડવામાં આવ્યા છે કે જે અશ્લીલ હરકત કરતા હતા। બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે અને ગઈકાલે પહેલો નોરતો હતો ત્યારે ખૂબ મોટી સંખ્યામાં વડોદરા વાસીઓ ગરબે ઘૂમ્યા હતા। તેવામાં જે માંજલપુર અવધૂત ફાટક છે ત્યાં ગરબા પત્યા પછી ત્યાં મેદાનની બહાર બે યુવકો અશ્લીલ હરકતો કરી રહ્યા હતા યુવતીઓને જોઈને, અને તે બાબતની જાણકારી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને થતા તેઓ ત્યાં સ્થળ પર પહોંચી ગયા અને બંને યુવકોને રંગે હાથ પકડી પડાયા હતા। ત્યાર પછી તેમને મેથી પાક આપ્યો અને મેથી પાક આપ્યા બાદ તેમની પાસેથી માફી મંગાવી અને પોલીસને બોલાવી બંને યુવકોને પોલીસને હવાલે કર્યા હતા। ત્યાર પછી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા। એટલે ક્યાંક કહી શકાય કે ગરબા ગ્રાઉન્ડમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષાને લઈને જે આયોજકોએ તૈયારી કરી હોવાની વાતો હતી તે માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે આયોજકોનું છે તે વિશ્વ હિન્દુ પરિષદ કરી રહ્યું છે અને આવા જે રોમિયો છે અથવા તો યુવકો છે તેમને સબક શીખવાડી રહી છે। જી બિલકુલ, આભાર રવિ સમગ્ર વિગત બદલ।